આંખો ખોલતો કિસ્સો. અમેરિકા રહેતા એનઆરઆઈના બંગલાનું તાળું તોડી પરિવારે પચાવી પાડ્યો. મહિલા જ્યારે દેશ પરત આવ્યા અને પછી મોટી બબાલ થઈ ગઈ. 2014થી અમેરિકામાં સેટલ થયેલા આ મહિલાનું ઘર એક પરિવારે પચાવી પાડ્યું હતું. તેની જાણ બહાર તેને કોઈ પણ ખબરખત વગર તે લોકો ઘરની અંદર ઘૂસી ગયા હતા. તે તો અમેરિકા સેટલ થઈ અને આરામથી જીવન જીવતા હતા. જ્યારે તેઓ સ્વદેશ પરત આવ્યા ત્યારે જોયું તો તેમના ઘરમાં તો કોઈ ઘૂસેલા હતા. આ ઘટના લગભગ થોડા વર્ષો પહેલાં પ્રકાશમાં આવી હતી, જેમાં 2020માં કોવિડ સમયે મહિલાના સાસુનું નિધન થયું હતું અને બાદમાં આવાબરૂ આ ઘર પડ્યું રહ્યું હતું. એટલે કે તેમના સાસુ આ બંગલામાં રહેતા હતા અમદાવાદમાં, પરંતુ કોવિડ દરમિયાન તેમનું અવસાન થયું હતું અને તે પછી તે ઘરમાં કોઈ રહેતું નહોતું, તાળું જ હતું. અહીં એક પરિવાર આવીને તાળું તોડીને વસવાટ પણ કરવા લાગ્યો હતો. જો કે અમેરિકા રહેતા આ મહિલાને કોઈ પણ પ્રકારની જાણ પણ ન થઈ, પરંતુ તે તો કોઈ કારણસર જ્યારે અમદાવાદ પરત આવ્યા અને પોતાના બંગલે ગયા ત્યારે તેમણે ફોડ પડ્યો અને પછી તો તેમને જોવા જેવી હાલત થઈ ગઈ હતી. કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. કારણ કે જ્યારે તેમણે જોયું, ચાવી લઈને તાળું ખોલવાનો પ્રયત્ન કર્યો તો એ પહેલાં જ તેમણે જોયું કે એની અંદર તો ઘણા બધા લોકો રહી રહ્યા હતા. એક ફેમિલી રહી રહ્યું હતું, હલચલ થઈ રહી હતી. અમદાવાદમાં 61 વર્ષીય એનઆરઆઈ વિધવા મહિલાનું ઘર બારોબાર કોઈએ પચાવી પાડ્યું હતું. અમેરિકા રહેતા મહિલા ઘણા જ વર્ષોથી ભારતમાં આવ્યા જ નહોતા. તેવામાં વર્ષ 2022માં તે દેશમાં જ્યારે પરત ફર્યા અને પોતાના ઘરે આવ્યા તો તેમણે જોયું કે એક પરિવાર તો અહીં તાળું તોડીને મજાથી રહેવા લાગ્યો હતો અને 3 માળનું તેમનું આ ઘર, વિશાળ બંગલો કોઈએ પચાવી પાડતા તેમને તો ભરોસો અને વિશ્વાસ જ ન આવ્યો કે આવું પણ થઈ શકે, એ પણ અમદાવાદ, ગુજરાત જેવા શહેરમાં પણ. પછી તો તેઓ ચોંકી ઉઠ્યા અને આ અંગે પછી ફરિયાદ નોંધાવી અને આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે આ મામલો શેનો છે. અને તેમાં જણાવ્યા પ્રમાણે પછી તો પોલીસ સ્ટેશનમાં વિગતે વાત દાખલ કરવામાં આવી હતી, કમ્પ્લેન નોંધાવવામાં આવી હતી, જેમાં પછી એવું જણાવવામાં આવ્યું ફરિયાદી દ્વારા કે તેમના પોતાના 3 સંતાનો છે, જેમાંથી તેમની એક દીકરી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ છે અને તેમનો બીજો દીકરો અમેરિકામાં સેટલ થયેલો છે. અને તેમના જણાવ્યા મુજબ આગળની વિગતોમાં કે 1998ની વાત હતી, જેમાં તેમના પતિનું અવસાન થયું હતું. તેમના પતિનું અવસાન થયા બાદ ત્યારથી જ તે મહિલા તે પોતાના સાસુ સાથે અમદાવાદમાં જે આ એમની મિલકત છે, જે આ બંગલો છે, જેનો કેસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમની સાથે રહેવા લાગ્યા હતા. આ સમયે 2009માં તેમના સાસુએ તમામ કાગળો, તેમને પોતે વૃદ્ધ અને ઉંમરવાળા થયા હોવાથી તેમને પોતાની વહુને સોંપી દીધા હતા અને દસ્તાવેજો પણ તમામ તેમની પાસે હતા જે તેમને સોંપવામાં આવ્યા હતા, જેથી આ ઘર પણ હવે તે મહિલાનું થઈ ગયું હતું. સમય પસાર થયો અને 2014માં તેઓ અમેરિકા પોતાના દીકરાના સાથે મળવા માટે તથા તેમની સાથે રહેવા, એમના પરિવાર સાથે રહેવા માટે ગયા હતા. જે રીતે દરેક મા બાપ ક્યારેક ને ક્યારેક પોતાના બાળકો સાથે રહેતા હોય છે, રહેવા જતા હોય છે. જો પોતાના બાળકો વિદેશમાં હોય કે સ્વદેશમાં હોય. આ સમયે 2020માં તેમના સાસુનું કોવિડના સમયગાળા દરમિયાન નિધન થઈ ગયું હતું. હવે તેમનું નિધન થઈ ગયું તે પછી તો આ સમયે લોકડાઉન લાગી ગયું હતું 2020માં, બધા જ જાણે છે. અને ત્યારે મુસાફરી ઉપર, અવર જવર ઉપર
બીજા એક શહેરમાંથી તો શહેરમાં જ પ્રતિબંધ હતો અવર જવર ઉપર લોકડાઉનમાં, તો પછી બીજા રાજ્ય કે વિદેશમાંથી તો આવવાનો સવાલ જ નહોતો, કારણ કે વિમાનો પણ બંધ હતા, બધા જ જાણે છે તે પ્રમાણે. એટલે ટ્રાવેલ પર પ્રતિબંધો હતા, તેથી તેઓ ભારત એ સમયગાળા દરમિયાન નહોતા આવી શક્યા. આમને આમ સમય પસાર થયો અને 2022માં તેઓ ભારતમાં થોડો સમય પસાર કરવા માટે આવ્યા હતા, કારણ કે અમેરિકામાં પણ તેમને વર્ષો થઈ ચૂક્યા હતા. તો તેમને મન થયું તો તેઓ, અને આમે પણ તેમના સાસુ ગુજરી ગયા ત્યારે તે આવી નહોતા શક્યા. આ દરમિયાન તેઓ ઘરે પહોંચ્યા તો તેઓ અવાક થઈ ગયા હતા. તેમણે જોયું કે અહીં તો પહેલાંથી જ કેટલાક લોકો પોતાનું ઘર બનાવીને રહેવા લાગ્યા છે. તાળું તો તૂટેલું હતું અને પોતે મજાથી પોતાની રીતે રહી રહ્યા હતા, જાણે પોતે જ માલિક હોય. પરંતુ ઘરની એમણે તો આખી રૂપરેખા પણ બદલાઈ ગઈ હતી. આ મહિલા તેવામાં અંદર ગયા અને પછી તેમણે વિરોધ કર્યો અને તેમણે જણાવ્યું કે તમે કોણ છો? આ તો મારું ઘર છે અને હું અમેરિકા હતી, તો તમે કેવી રીતે અહીંયા અંદર આવી રીતે તમારી મરજીથી અને મારી મરજી વગર, મને જણાવ્યા વગર તાળું તોડીને અંદર ઘૂસી શકો કે તોડીને રહી શકો? જો કે સામેવાળા પણ માથાભારે જ જણાતા હતા. આ લોકોએ સ્પષ્ટપણે તેમને ના પાડી દીધી અને કહ્યું કે અમે ઘર ખાલી નહીં કરીએ. અને આ રીતે તેઓએ આવામાં ગેરકાયદેસર ઘરનું પોઝેશન લઈ લીધું હતું. આવામાં ગેરકાયદેસર ઘરનું પોઝેશન લઈ લેવા બદલ મહિલાએ તેમને જણાવ્યું કે હું તમારી સામે લીગલ સ્ટેપ પણ લઈશ અને કાયદેસર કાર્યવાહી કરી અને કેસ કરીશ. જો કે આ લોકો ઘણા જ ખંધા અને બિલકુલ ડર વગરના માથાભારે માણસો હોવાથી તેમણે એવું કહ્યું કે તમને જે કરવું એ કરી શકો છો. આ લોકો જરાય માન્યા નહીં અને ઉલટાની ધમકી આપી હતી કે જે થાય એ ઉખાડી લેજે. આ અંગે પછી મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી, જાણ કરી અને કાર્યવાહી કરવા માટે વિધિ કરી હતી. અત્યારે તો એ બાબતની તપાસ ચાલી રહી છે અને આગળ જેમ જેમ તપાસ થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી પણ શરૂ કરાશે. સાવ આવી હિંમત? તમે આ વિશે શું માનો છો કે અમદાવાદ જેવા શહેરમાં, ગુજરાત જેવા રાજ્યમાં અને આટલું કડક અને આપણું તંત્ર હોવા છતાં પણ શું લોકો આવી હિંમત કરી શકે? આવું બનતું હોય છે તો એના વિશે તમારું મંતવ્ય શું છે? આ બન્યું તો તમારી નજરમાં શું આવો પણ કોઈ કિસ્સો થયો છે? તે તમારી જાણમાં હોય તો જરૂર જણાવજો કે શું ક્યારે આવી રીતે તમે કોઈને ગેરકાયદેસર કોઈના ઘરમાં તાળું તોડીને ઘૂસી ગયેલા જોયું કે સાંભળ્યું છે? જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને આવી જ રીતે અવનવી વાતો સાંભળવા અને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. કોમેન્ટમાં જરૂર જણાવજો તમે ક્યાંથી આ વિડીયો જોઈ સાંભળી રહ્યા છો.